गुरुं शङ्कररूपिणो यमाश्रिता हि वक्रःपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपासिन्धु नररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर, जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. માનસ સનાતન ધર્મ. હમણાં મધુભાઈએ કીધું એવું કે આપણે બધા બહુ ઊંડા ઉતરી ગયેલા છીએ અને હવે છે ને, હવે એ પૂરું કર્યા વગર છૂટકો નથી, કારણ કે એટલું બધું ઊંડા ઉતરી ગયા છે. મને ગઈ વખત એવું હતું કે હું 15-20 મિનિટ આના વિશે વાત કરીશ, પછી જોઈશ કે બધાના ચહેરા કેવા છે. તો મેં કીધું જો એવું લાગશે તો પછી ટૂંકાવી કાઢીશ. પણ એવું મને લાગ્યું કે બધાને જિજ્ઞાસા હતી, ઇન્ટરેસ્ટ પડતો હતો, એટલે મેં ચાલુ રાખ્યું. અને પછી તો હવે એટલું બધું ઊંડા ગયા છે એટલે હવે એમાંથી પાછું બહાર તો નીકળવું પડશે ને. એટલે આજે પણ એનું હેતુ, પણ આ બધાનો હેતુ બહુ સરસ છે કે જો આપણે આ બધું જાણી લઈએ, અઘરું તો ભલે છે પણ એ જાણી લઈએ તો આપણને આપણી ગતિ હરિનામ તરફ, હરિભજન તરફ, હરિભક્તિ તરફ વધે. એના માટે જ આ બધી એ છે આટલું ડિટેલમાં જવાની. અને ખરેખર યુ ઓલ ડીડ વેરી વેલ. નહીં તો કદાચ હું ટૂંકાવી કાઢું. આપણે ગઈ વખતે જોયું કે ઉદાન વાયુના પ્રેશરથી જીવ શરીર છોડે, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર એ સેપરેટ થાય. ઉદાન વાયુ જે છે પ્રાણ, એની કડી તૂટી જાય એટલે પછી સૂક્ષ્મ શરીર જુદું પડી જાય અને સ્થૂળ શરીર જુદું પડી જાય. પછી બાપુએ કીધું કે એ ઉદાન વાયુના પ્રેશરથી એના ઉદાન વાયુના પ્રેશરથી છૂટું પડે. પણ એક વસ્તુ કહેવાની રહી ગઈ કે એ ઉદાન વાયુના પ્રેશરથી જ એ આપણો જીવ એ ચંદ્રમા તરફ જાય. જીવ જે શરીર છોડીને ચંદ્રમા તરફ જાય એમાં પણ ઉદાન, એટલે ઉદાન વાયુનું બે કામ. એક તો એ પ્રેશર કરી અને એ પ્રાણને એટલે જીવને, સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરથી જુદું કરે, અને એ જ ઉદાન વાયુ એ આપણા સૂક્ષ્મ શરીરને એ વાયુ રૂપે છે, એટલે એને એ ચંદ્રમા સુધી લઈ જાય. બીજું આપણે જોયું કે પછી ચંદ્રમાંથી પછી મેઘમાં, બાપુ કે વરસાદ વહીને નીચે આવે, પછી વનસ્પતિમાં, પછી ગર્ભમાં બાળક હોય એ ગર્ભના બાળકમાં આપણા સૂક્ષ્મ શરીરનો એ પ્રવેશ થાય. અને પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શરણમ, આ આખું ચક્કર પાછું ચાલુ થઈ જાય. સ્થૂળ શરીર આપણું દર વખતે આપણને નવ મળે. સ્થૂળ શરીર જીવને દર વખતે નવ મળે, પણ સૂક્ષ્મ શરીર એનું એ જ હોય. ખાસ આટલું આપણે સમજવાનું છે કે આપણને દરેક જન્મમાં સ્થૂળ શરીર નવ મળે, ખોડિયું જેને કહેવાય. પણ જે સૂક્ષ્મ શરીર હોય, જે અસલી આપણે છીએ, એ સૂક્ષ્મ શરીર દર જન્મમાં એનું એ જ હોય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આપણો સ્વભાવ એ આપણી જોડે એકનો એક જ આવે. પ્રશ્ન કે આ જીવ, આ સૂક્ષ્મ શરીર આપણા શરીરમાંથી નીકળે કેવી રીતે? મેં કહ્યું કે ઉદાન વાયુના પ્રેશરથી તો નીકળે, પણ ઉદાન વાયુ પ્રેશર તો કરે, પણ એ નીકળે કેવી રીતે? તો એ આપણું જે સૂક્ષ્મ શરીર છે વાયુરૂપા, એ નીકળે આપણા સ્થૂળ શરીરમાંથી કોઈ પણ છિદ્રમાંથી. અને ગરુડ પુરાણમાં 9 દ્વાર બતાવે છે. 9 જગ્યાએથી આપણો જીવ આપણું સ્થૂળ શરીર છોડીને નીકળે.
કયા કયા 9 દ્વાર? તો કે છે કે 2 કાન, 2 આંખ. આંખ એટલે જ્યાંથી આપણું અસરું નીકળે ને ત્યાંથી એ નીકળી શકે. એટલે 2 કાન, 2 આંખ, 2 નાક. નાક તો આમ એક છે પણ એના બે જ એ છે એટલે 2 કાન, 2 આંખ, 2 નાક, 6 મુખ, 7મું, અને મળદ્વાર અને મૂત્રદ્વાર. આવું કરીને ટોટલ 9 દ્વારમાંથી આપણો જીવ આ શરીર છોડીને નીકળે, એવું ગરુડ પુરાણ કહે છે. પણ સંતોએ બીજા 2 દ્વાર, 2 છિદ્ર ઉમેર્યા. એનું નામ છે, એકનું નામ છે નાભી અને બીજું છે આપણું તાળવું. તાળવામાંથી પણ, એટલે શાસ્ત્રોએ 11 કર્યા. આ 11 શું કરવા મેં મેન્શન કર્યું કે આપણો જીવ ક્યાંથી નીકળ્યો, કયા દ્વારેથી નીકળ્યો બહાર, એની પર આપણી આગલી યોની નક્કી થાય. યોની કે આપણે ઉચ્ચ યોનીમાં, મધ્યમ યોનીમાં, નીચ યોનીમાં, અધમ યોનીમાં, પશુ યોનીમાં, પક્ષી યોનીમાં, મનુષ્ય યોનીમાં, કઈ યોનીમાં આપણે જન્મ લઈશું, એ યોની કયા દ્વારથી જીવ બહાર નીકળ્યો આપણે 11 છિદ્રમાંથી, એની પરથી નક્કી થાય. અને સંતો એવું પણ કહે છે કે જે મૃત્યુ સમયે કોઈ જાણકાર હાજર હોય તો એ જાણકાર અમુક જ હોય, એવા તો કોક જ વિરળા હોય, એ લોકો કહી શકે કે આનો જીવ કયા દ્વારેથી બહાર નીકળ્યો. પણ એ જાણે તોય એ કહે નહીં. તમે જે જાણતો હોય, કારણ કે જેવી રીતે જ્યોતિષીમાં પણ એવું છે ને કે અમુક વસ્તુ એ ન કહી શકે. જ્યોતિષીઓ જાણતા હોય, તમે હાથ બતાવો તો એને જો બહુ જ પહોંચેલો જ્યોતિષ હોય તો એને તમારું મૃત્યુ ખબર પડી જાય, પણ એ તમને જણાવે નહીં, એની મનાઈ છે, નહીં તો એનું જ્યોતિષ જ્ઞાન જતું રહે. એવી રીતે આ જાણકારને ખબર પડે કે ક્યાંથી આપણો જીવ ગયો, જો એ હાજર હોય તો, પણ એ કહે નહીં આપણને કે ક્યાંથી ગયો. પછી એ જીવ, બાપુએ કીધું તેમ, આકાશમાં ચંદ્રમામાં જાય, પાછો ફરી આવે. એમાં એને કયા મા બાપ મળે, કઈ જગ્યાએ જન્મ મળે, એ બધું એના જે કર્મોનો સરવાળો હોય એ કર્મોના સરવાળા પરથી મળે. ખાલી જીવ નીકળે તો ખાલી યોની જ નક્કી થઈ હોય, કઈ યોનીમાં જન્મ થશે, પણ ક્યાં થશે, કોણ મા બાપ, એ બધા એના કર્મોના બધા સરવાળા અને બાદ બાકી બધું ભેગી કરીને એ કરે. આ જે જીવ છે, જીવ જેને આપણે કહીએ, જેને આપણે સૂક્ષ્મ શરીર કહો કે જીવ કહો, એક જ છે. તો એ વાયુ સ્વરૂપા છે. અને આત્મા જે છે એની અંદર, એ આત્મા એ પ્રકાશ સ્વરૂપે છે. આપણે ગઈ વખતે જોયું ને કે અંધારામાં, ગાઢ અંધારામાં આપણને ઊભા રાખે અને પછી અમુક સ્પેશિયલ કેમેરાથી જો પિક્ચર લેવામાં આવે તો આપણા શરીરની આજુબાજુ થોડોક પ્રકાશ મોન્ટવે વાત કરી હતી કે મને મોકલાવ્યું હતું એને, કે થોડો પ્રકાશ એવા કેમેરા દેખાય છે, એ બન્યા છે, તૈયાર થયા છે, જે આપણો પ્રકાશ એ અંધારામાં પકડી શકે. પણ બહુ સૂક્ષ્મ કેમેરાની હાઈ ક્વોલિટીના અમુક જાતના કેમેરા હોય તો. અને એ જ કેમેરો પછી મનુષ્ય જ્યારે મૃત્યુ પામે અને પછી એ કેમેરાથી લે તો એ પ્રકાશ ત્યાં હોતો નથી. ધેટ મીન્સ કે એ પ્રકાશ આપણો ચેતનાનો હતો, આપણો આત્માનો પ્રકાશ હતો. એવી જ રીતે આપણે બધા જાણીએ છીએ કે જુગનું પ્રકાશ હોય ને, આપણે આગિયો કહીએ, એ આગિયામાં એ પ્રકાશ હોય એની અંદર અને એ પ્રકાશ આમ તો એ કેમિકલ્સથી તૈયાર થાય છે, એ કેમિકલ્સને લીધે આગિયો, પણ એ પણ થોડાક સમયમાં એ પણ એનું ગ્લોવિંગ, જે ગ્લો થતું હોય એ બંધ થઈ જાય છે. એ પ્રૂફ છે કે પ્રકાશ આત્માનો છે. સો આત્મા પ્રકાશ રૂપે છે અને જીવ એ વાયુ સ્વરૂપા છે, જે શરીર આકાશમાં. એનું આત્મા પ્રકાશ રૂપે છે, એનું કોઈ પ્રમાણ ખરું? તો સ્પષ્ટ પ્રમાણ તો રામચરિત, પણ થોડીક ચોપાઈઓ છે જે આપણને થોડો ઈશારો કરે છે કે આત્મા, ચેતના પ્રકારરૂપ છે.
સહજ પ્રકાશ રૂપ ભગવાના નહીં તહ પુનિવી જ્ઞાન બિહાના સહજ પ્રકાશ રૂપ ભગવાના પુનિવી જ્ઞાન બિહાના પુરુષ પ્રસિદ્ધ પ્રકાશ નિધિ રઘુકુલ સોઈ કહી શિવનાય ઉમાથ. જીવમાં રહેલો આત્મા, જીવનો આધાર, એ આત્મા જે ચેતન સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, ચેતનાનો સંચાર કરે. અને બાલકાંડના એ જ પ્રસંગમાં આગળ આવે છે, વિષય કરન સુર જીવ સમેતા સકલ એકતે એક સચેતા સબ કર પરમ પ્રકાશક જોઈ રામ અનાદિ અવધપતિ સોઈ રામ અનાદિ અવધપતિ સોઈ. સબ કર પરમ પ્રકાશક, બધાને પ્રકાશ આપનાર પરમ પ્રકાશક રૂપ કોણ છે? તો કે પરમાત્મા રામ. અને કોને કોને પ્રકાશ આપે છે? વિષય કરન સુર જીવ સમેતા સકલ એકતે એક સચેતા. પરમાત્માની ચેતના, નરેશભાઈ, એ જીવમાં જાય, એટલે કે આત્મામાં જાય. પરમાત્માની ચેતના આત્મામાં જાય. આત્માની ચેતના એનો ઇન્દ્રિયોના જે દેવતા, જે દરેક ઇન્દ્રિયો પર બેઠા હોય, એ દેવતા પાસે જાય એનો. અને ઇન્દ્રિયોના દેવતાની ચેતના ઇન્દ્રિયોમાં જાય, અને ઇન્દ્રિયોની ચેતના વિષયોમાં જાય. એટલા માટે લખ્યું એનું તુલસીદાસજીએ, વિષય કરણ, કરણ એટલે ઇન્દ્રિયો, વિષય કરણ સુર જીવ સમેતા સકલ એકતે એક સચેતા સબ કર પરમ પ્રકાશક જોઈ રામ અનાદિ અવધપતિ સોઈ. જગત પ્રકાશ્ય પ્રકાશક રામ માયાધીશ જ્ઞાન ગુણ ધામુ માયાધીશ જ્ઞાન ગુણ ધામુ. પરમાત્મા પરમ પ્રકાશ રૂપ છે, અને એટલા માટે પરમાત્માનો અંશ આત્મા એ પણ પ્રકાશ રૂપ છે, ચેતના પ્રકાશ રૂપ છે. બીજું એક પ્રમાણ, બંધુ નામ રામ રઘુવર કો હેતુ કૃષાનુ ભાનુ હિમ કર કો. રામ કોણ છે? રામ ને રામ નામ એ હેતુ, કૃષાનુ, ભાનુ અને હિમકર. એનું કૃષાનુ એટલે અગ્નિ, ભાનુ સૂર્ય, અને હિમકર એટલે ચંદ્ર. ત્રણે ત્રણ પ્રકાશ રૂપ. અગ્નિ પ્રકાશ રૂપ છે, સૂર્ય પ્રકાશ રૂપ છે, અને ચંદ્ર પ્રકાશ રૂપ છે. એટલા માટે કે ચેતના પ્રકાશ રૂપ છે, જીવ વાયુ રૂપા છે. હવે પ્રશ્ન થાય કે મૃત્યુનો આ જે વિધિ છે, પ્રોસેસ, એ ઉદાન વાયુના પ્રેશરથી શરૂ થાય છે, એવું આપણે જોયું ગઈ વખતે. બાપુએ કહ્યું એનું માનસ સનાતન કથામાં કે મૃત્યુનો પ્રોસેસ ઉદાન વાયુના પ્રેશરથી શરૂ થાય છે. તો એનું કોઈ પ્રમાણ ખરું? તો રામચરિતમાનસમાં એનું સ્પષ્ટ પ્રમાણ નથી નરેશભાઈ, પણ ઉલ્લેખ છે કે આપણે જોયું કે ઉદાન વાયુના પ્રેશરથી મૃત્યુની શરૂઆત થાય. બરાબર? ઉદાન વાયુનું કાર્યક્ષેત્ર કયું? ઉદાન વાયુનું કાર્યક્ષેત્ર છે કંઠથી માંડી અને માથા સુધી. આપણે 5 વાયુ કહો કે 5 પ્રાણ કહો, કંઠથી માથા સુધી એ ઉદાન. છાતીનો ભાગ જ્યાં હૃદય અને ફેફસા છે એને પ્રાણવાયુ.
પછી પેટનો ભાગ છે એ સમાન વાયુ, કેડની નીચેનો ભાગ એ અપાન વાયુ, અને આખા શરીરમાં લોહી સાથે ફરે એ વ્યાન વાયુ અથવા તો વ્યાન પ્રાણ. એટલે ઉદાનથી મૃત્યુની શરૂઆત, ઉદાનના પ્રેશરથી મૃત્યુની શરૂઆત થાય છે એવું બાપુએ કીધું. તો એની કોઈ સ્પષ્ટ ચોપાઈ તો નથી, પણ ઉલ્લેખ જરૂર છે. કયો ઉલ્લેખ છે? દશરથજીનું જ્યારે મૃત્યુ થવાની તૈયારીમાં હોય છે ત્યારની ચોપાઈ છે. પ્રાણ કંઠગત ભયેવું ભુઆલું, પ્રાણ કંઠગત ભયેવું ભુઆલું, મની બિહીન જનુ વ્યાકુલ બ્યાલું, કૌસલ્યાન રૂપ દીખમલાના, રવિકુલ રવિ અથ યમુજીય જાના, રવિકુલ રવિ અથ યમુજીય જાના. કૌશલ્યા માતાએ જાણી લીધું કે રવિકુળનો, સૂર્યકુળનો સૂર્ય હવે આથમવાની તૈયારીમાં છે. ક્યારે જાણ્યું? પ્રાણ કંઠગત ભયેવું ભુઆલા, પ્રાણ કંઠગત થયા. અને કંઠમાં કોણ છે? ઉદાન વાયુ છે. એટલે કે પ્રાણ કંઠગત એ ઉદાન વાયુ તરફ ઇશારો છે. પ્રાણ કંઠગત ભયેવું ભુઆલું, મની બિહીન જનુ વ્યાકુલ વ્યાલું, કૌશલ્યાન રૂપ દીખમલાનમ, રવિકુલ રવિ અથ યમુજીય જાના, રવિકુલ રવિ અથ યમુજીય જાનમ. કંઠમાં ઉદાન પ્રાણ છે, ઉદાન વાયુ છે, અને દશરથજીના પ્રાણ કંઠમાં જતા રહ્યા ઉદાન વાયુના પ્રેશરમાં, અને ત્યાંથી મૃત્યુની શરૂઆત થઈ. અને થોડીક વારમાં તો એમને રામ રામ કહી, રામ કહી, રામ રામ કહી, રામ તનુ તજી રઘુવર બિરહ રાવ ગયે હું સુરધામ, રાવ ગયે હું સુરધામ. આગળ આપણે જોયું કે સ્થૂળ શરીર જે આપણું છે એ મા બાપના ગર્ભમાંથી તૈયાર થાય, અને પછી એમાં સૂક્ષ્મ શરીર ચેતનાનો પ્રવેશ થાય. તો એનો પ્રવેશ થાય એનો મતલબ શું, કે કેવી રીતે, કે આ પ્રોસેસ કેવી રીતે થાય? તો કે આપણું આ શરીર છે એ પંચભૂતનું બનેલું છે. 5 વસ્તુ આપણે જાણ્યું છે: છેતી જલ પાવક ગગન સમીરા, પંચ રચિત અતિ અધમ શરીર. એટલે મા બાપથી આ સમજવું બહુ જરૂરી છે કે મા બાપના શરીરથી ખાલી આપણું પંચભૂત શરીર જ પેદા થાય. મા બાપ ખાલી પંચભૂત શરીર જ તૈયાર કરે. મા બાપમાં એવી કોઈ તાકાત નથી કે જે ચેતના મૂકી શકે, કારણ કે આપણું પોતાનું ઠેકાણું નથી. તો આપણે બધી ચેતના એટલે આત્મા આપણે ક્યાંથી લાવવાના હતા? એટલે મા બાપ જે તૈયાર કરે, એટલા માટે જે આપણું શરીર તૈયાર, સ્થૂળ શરીર જે તૈયાર થયું હોય, એટલે મા બાપમાંથી આપણને હાડકા, મજ્જા, લોહી, ચામડી, હાથ, પગ, શરીરના બધા અંગો, ઇવન જીન્સ પણ, લોહી પણ મા બાપથી, જીન્સ પણ મા બાપથી. હવે એનું પ્રમાણ શું? તો કે આપણા ફેમિલીમાં જેટલા લોકો હોય, જેટલા બાળકો હોય, એ બધાને જીન્સ તમે ચેક કરો. ઘણી વાર તો મા બાપ કોણ છે એ માટે જીન છે, કે જીન ચેક કરે તો એ જ આવે. લોહી તમે ચેક કરો તો એનું એ જ આવે. એટલે લોહી છે, શરીર છે, ચામડી છે. બાપુએ તો એટલું સુધી કીધું કે આપણો અવાજ છે એ તમને પિતામાંથી મળે, અવાજ. અને આંખો તમને માતામાંથી મળે. આંખો અને ચામડી માતાની મળે, અને અવાજ અને હાડકા એ પિતામાંથી મળે.
પણ આ બધું શરીરનું જે આ પંચભૂતનું શરીર છે એ આપણને એનું મા બાપ પાસેથી મળે. એટલે એ ગર્ભમાં, અને પછી એ ગર્ભમાં સૂક્ષ્મ શરીરનો પ્રવેશ થાય, અને સૂક્ષ્મ શરીર બહારથી આવે. બાપુએ કીધું ને કે આકાશમાં જાય ને પછી ત્યાંથી આવીને અન્નમાં થઈને એનો એ પછી ગર્ભમાં એ સ્થૂળ શરીરમાં એનો આ સૂક્ષ્મ શરીરનો પ્રવેશ થાય. અને એટલા માટે કે આપણી ચામડી, આપણું થોડો ચહેરો, આપણો બધો રંગ, એ બધું એનો લોહી, જીન્સ બધું મા બાપનું મળે આપણને. પણ દરેક સંતાનનો સ્વભાવ એ જુદો જુદો કેમ હોય? સરખું જ છે બધું, જીન સરખું છે, લોહી સરખું છે, કારણ કે એનાથી ખાલી સ્થૂળ શરીર જ થયું છે મા બાપથી. સૂક્ષ્મ શરીર તો બહારથી, બાપુએ કીધું, બહારથી ફરીને આંટો મારીને આવ્યું છે, અને કોનું આવ્યું ને કોનું નહીં એ તો ભગવાન જાણે. એટલે એનો આપણને ઘણીવાર થાય કે ભાઈ અમે સરખી રીતે બધા છોકરાઓને ઉછેર્યા, એક ઉત્તર દિશામાં ને બીજો દક્ષિણ દિશામાં, એક આમ ને એક આમ. કેમ? કારણ કે બે સરખા હોય જ ન શકે. એટલે સુધી કે ટ્વિન્સ બધી રીતે સરખા હોય, પણ એમાં જે સૂક્ષ્મ શરીર હોય એ બહારથી આવ્યું હોય. એટલે ટ્વિન્સના સ્વભાવ પણ તમે જોજો કે જુદા હોય, દેખાતા હોય એક સરખા, પણ એમ કે એટલે સૂક્ષ્મ શરીર એ જુદી જુદી જગ્યાએથી આવેલું હોય, અને એ બાળકના ગર્ભમાં પ્રવેશ કરેલું હોય. એટલે બાળક એક સરખું દેખાતું હોય ટ્વિન્સની જેમ, પણ એમના બધા સ્વભાવ જુદા હોય. એટલે આપણે આશા રાખવાની નહીં કે મારો દીકરો કે મારી દીકરી આવું કેમ કરે કે આવું કેમ કરે. કારણ કે બાપુ કહે છે કે આ સંતાનો તમારા સંતાન નથી. સંતાનો તમારા સંતાન નથી, તમારા થ્રુ એ આ જગતમાં આવેલા છે. અને તમે ના હોત તો બીજા કોઈના થ્રુ આવે. એ ચેતનાનું આવવાનું તો નક્કી જ હતું. એને તમારો કોઈ પણ કારણસર કર્મોના લેવડ દેવડને લીધે એને તમારો દેહ પસંદ કર્યો મા બાપનો. પણ એમ કે એ ચેતના તો કોઈને કોઈ રીતે આવવાની જ હતી. એટલે આપણે ક્યારેય આશા રાખવાની નહીં કે ભાઈ મેં ઉછેર્યો અને બધાને સરખું એજ્યુકેશન આપ્યું ને સરખું ખાવાનું આપ્યું, સરખા સંસ્કાર આપ્યા, છતાંય આ લોકો જુદા કેમ? કારણ કે એના માટે આ બધી આપણે માથાકૂટ કરી સમજવા કે સૂક્ષ્મ શરીર એ બહારથી આવે અને ગર્ભની અંદર એન્ટર થાય. લોજિકલી આપણે વિચાર કરીએ તો એવું થાય કે ભાઈ જો મા બાપથી જો પેદા થતું હોય બાળકનું શરીર, તો પહેલો જ વિચાર આવે કે શરીર તો પેદા થાય, પણ આત્મા ક્યાંથી લાવે? આત્મા પછી કોણ આવે? માનો આવે કે આત્મા માપનો આવે કે પછી આત્માનો અડધો ટુકડો કરીને ભેગું કરવાનું? આપણી આત્મા બનાવવાની કે આત્મા પ્રગટ કરવાની આપણી શક્તિ જ નથી. એ આત્મા તો ચેતના એ બહારથી, જેમ બાપુએ કીધું એવી રીતે આવે અને સ્થૂળ શરીરમાં ગર્ભ મા બાપ બનાવી શકે, એટલે સ્થૂળ શરીર બનાવી શકે, પણ સૂક્ષ્મ શરીર બનાવવાની આપણી તાકાત નથી. એટલે આપણે આ બધું આપણા સંતાનોમાં જોઈ રહ્યા છે, બધાના સંતાનોમાં બધાનું વર્તન, બધાનો સ્વભાવ જુદો જુદો હોય છે. પણ જ્યાં સુધી આપણે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરને સમજીએ નહીં, ત્યાં સુધી આપણને સમજાય નહીં કે આ મારા જ દીકરા, મારા જ દીકરીઓ આટલા બધા બે જણ જુદા કેમ? સૂક્ષ્મ શરીર ખોરાક દ્વારા, અન્ન દ્વારા, જેમ બાપુએ કહ્યું ને, એ અન્ન દ્વારા આપણા શરીરમાં જાય છે. એનું કોઈ પ્રમાણ ખરું કે ભાઈ બાપુએ કીધું એનું કોઈ પ્રમાણ કે કોઈ ચોપાઈ? તો રામચરિત માનસમાં તો નથી, પણ ગર્ગ સંહિતા, નરેશભાઈ, ગર્ગ સંહિતામાં વનસ્પતિની એક સ્તુતિ લખાઈ છે વનસ્પતિ માટે. કે વનસ્પતિને આપણે વનસ્પતિને પણ જીવ છે અંદર એવું માનીએ ને. છોડમાં રણછોડ, દાદા પણ છોડમાં રણછોડ કહે છે ને છોડની પૂજા કરવી જોઈએ. તો વનસ્પતિની પૂજા ગર્ગ સંહિતામાં છે, અને એમાં લખ્યું છે આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુ વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞા ચ મેધા ચ ત્વનો દેહી વનસ્પતે. હે વનસ્પતિ, તમે આટલું મને આપો. શું આપો? ગર્ગ સંહિતામાં કે છે આયુર્બલમ યશો વર્ચ, મને આયુ આપો, બળ આપો, યશ આપો, વર્ચ આપો, પ્રજા આપો, પશુ આપો,
વસુની એટલે ધરતી, બ્રહ્મ પ્રજ્ઞા ચ મેધા ચ, મને પ્રજ્ઞા પણ આપો, જ્ઞાન પણ આપો. ત્વનો દેહી વનસ્પતિ, વનસ્પતિ તમે મને આટલું આટલું આપો. આપણે બધામાં તો નથી જવું, પણ એક શબ્દ છે વર્ચ અને પ્રજા. પ્રજા પણ વનસ્પતિ તમે મને આપો. કેમ? કારણ કે કીધું કે વનસ્પતિમાંથી જીવ આવીને વનસ્પતિમાં થઈને અન્ન થઈને આપણા શરીરમાં આવે છે. એટલે આ ઋષિએ વનસ્પતિ પાસે પણ પ્રજા માગી અને વર્ચ માગી. વર્ચ એટલે ઉર્જા, પ્રજોત્પત્તિ માટેની ઉર્જા, એ પણ વનસ્પતિ તમે મને આપો, એવું ગર્ગ સંહિતામાં છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને જો આપણે સમજી જઈએ તો પછી જે અત્યાર સુધી આપણે એક જ ગણીએ છીએ ને, તે ધીરે ધીરે આપણા સમજમાં આવે. સંતોએ આપણને આ સમજાવવા માટે ઘણી રીતે કોશિશ કરી છે. જેમ મેં કહ્યું, બાપુએ પણ કહ્યું કે સંતાનો તમારા નથી, પણ તમારા થ્રુ જગતમાં આવેલા છે, પણ આપણે સમજી શકતા નથી. આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિનો આપણને જાણતા નથી, અથવા તો જાણવાનો ટાઈમ નથી, કાં તો આપણે વ્યર્થ કાલત્વમાં નરેશભાઈ બહુ બિઝી છીએ, એટલે આ બધી વસ્તુ માટે આપણી પાસે સમય નથી. કારણ કે આપણે બધું કેટલું કેટલું કરવાનું છે, કેટલાય ફોન જોવાના છે, કેટલાય ટેક્સ કરવાના છે, કેટલું કેટલું. એટલે હું એમાં ઇન્ક્લુડેડ, પણ કહું છું કે એટલે આપણને એટલા બધા બિઝી છીએ કે આ બધું સંતો તો કયા કરે. સૂક્ષ્મ શરીરને જાણી લઈએ તો પછી હરિનામ, હરિભજન અને હરિભક્તિ તરફ આપણી ગતિ થોડી થોડી વધે અને સૂક્ષ્મ શરીર તરફ આપણું ધ્યાન ઘટે. સૂક્ષ્મ શરીર તરફ આપણું ધ્યાન ઘટે, સ્થૂળ શરીર તરફ, સ્થૂળ તરફ ઘટે અને સૂક્ષ્મ તરફ વધે. રામચરિત માનસમાં એક ચોપાઈ છે, જડ ચેતન ગ્રંથિ પરી ગઈ, જદપી મૃષા છૂટત કઠિન, તબ તે જીવ ભયવું સંસારી, ગ્રંથ ન છૂટી ન હોહિ સુખારી. જડ ચેતન ગ્રંથિ પરી ગઈ. તો આ જળ ચેતનની ગ્રંથિ કઈ? તો કે જડ એટલે આપણે પંચભૂતથી જે આપણું શરીર બન્યું એને જળ કહેવાય. ગગન સમીર અનલ જલ ધરની, ઇન કહી નાથ સહજ જડ કરની. એટલે એ જડ, આ પાંચ એ. અને જડ ચેતન ગ્રંથિ પરી ગઈ, જદપી મૃષા છૂટત કઠિન. આ ગ્રંથિ જડની અને ચેતનની, એટલે જડ એટલે આ સ્થૂળ શરીરની, એ જડ પંચભૂતનું બનેલું, અને સૂક્ષ્મ શરીર એ ચેતન, કારણ કે એમાં ચેતના છે, એમાં આત્મા છે. એ બંનેની ગ્રંથિ પડી ગઈ, એટલે કે એ ભેગા થઈ ગયા. એટલે આપણે બેવને એક જ સમજવું, એક ગ્રંથિને. હવે જો ગ્રંથિ છૂટી જાય આપણી, તો શરીર, સૂક્ષ્મ શરીરની સમજણ આપણા જુદી પડી જાય અને સ્થૂળ શરીરની સમજણ આપણામાં જુદી પડી જાય. પણ અત્યારે જુદી નથી, મોટા ભાગે આપણને એક જ લાગે છે. એટલે બાપુ કે છે કે રામચરિત માનસ કે છે કે એ મૃષા છે, ખોટી છે, છતાંય આપણને એવું લાગે છે કે આ શરીર મારું છે અને એનો અંદરનો આત્મા પણ મારો છે. પણ ખરેખર આત્મા આપણો છે, જીવાત્મા, પણ શરીર આપણું નથી. બીજો એક પ્રશ્ન થાય કે આ અંતકરણ જેની આપણે વાતો કરીએ છીએ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અને આખું આ સૂક્ષ્મ શરીર, એ શરીરમાં ક્યાં આગળ છે? કારણ કે પોસ્ટમોર્ટમ કરે તો બધું મળે છે, પણ આ તો મળતું નથી. જીવ ક્યાં છે મળતો નથી, મન ક્યાં છે, તે ચિત્ત ક્યાં છે, બુદ્ધિ એટલે આ નહીં, બુદ્ધિ એટલે શ્રદ્ધાવાળી બુદ્ધિ, મન એટલે અંતકરણ માટે એક શબ્દ વપરાય છે હૃદય, અને હાર્ટ માટે પણ એક શબ્દ વપરાય છે હૃદય. દેવ માટે હૃદય શબ્દ વપરાય. એટલે ઘણાનું એવું માનવું છે કે જ્યારે આપણે અંતકરણ કહીએ ને, ત્યારે આપણે હાર્ટ પર હાથ મૂકીએ, મારા અંતકરણ, મારું હૃદય આમ કહે છે. પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જેના થયા છે,
તેનો પણ સ્વભાવ બદલાયો નથી કે ભાઈ પહેલા જુદો હતો, હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું એટલે હવે સ્વભાવ જુદો. એટલે આમ કહેવાય છે કે હૃદય હાર્ટમાં અંતકરણ છે, હૃદય એને હૃદય પણ કહેવાય છે, પણ એ નથી. હજી સુધી કોઈ પણ સંત, સાધુ સંત, ઋષિ મુનિ કોઈ આ એકદમ પ્રમાણ સાથે કહી શક્યું નથી કે અંતકરણ કે આપણું સૂક્ષ્મ શરીર આપણા શરીરમાં ક્યાં આગળ છે. હૃદય તરફ ઈશારો છે, પણ એ પણ હજી બધા એગ્રી થયા નથી એની પર. એટલે એ હજી કોઈ જાણતું નથી અને કદાચ આપણે જાણી પણ નહીં શકીએ. આપણે એક વખતે બહુ પહેલા વાત થઈ હતી કે ચાણક્ય નીતિની, કે ચાણક્ય એ પણ નીતિ બહુ સરસ હતી, પણ ચાણક્ય એક ફિલોસોફર પણ હતા. અને ચાણક્ય એક વસ્તુ આપણને કહી જે અત્યારે પણ સાધુ સંતો એની ચર્ચા કરે છે, બાપુએ પણ એની ચર્ચા કરી છે કે 5 વસ્તુ આપણા જીવનમાં ફિક્સ છે. 5 વસ્તુ આપણે જન્મીએ ત્યારથી જ આપણા જીવનમાં ફિક્સ છે. કઈ વસ્તુ? એક આપણું જીવન, આપણું આયુષ્ય કેટલું છે તે જન્મીએ ત્યારે પણ ફિક્સ છે. કોઈ સારા જ્યોતિષી હોય ને તો તમને કહી પણ શકે કે તમારું આયુષ્ય કેટલું છે. તમે કર્મ કેવા કરશો એ પણ ચાણક્ય કહે છે ફિક્સ છે. ત્રીજું, તમે ભણશો કેટલું, તમારું જ્ઞાન કેટલું થશે, ધન સંપત્તિ આપણે એ પણ ચાણક્ય કહે છે કે ફિક્સ છે. અને મૃત્યુનો સમય ફિક્સ છે. ખાસ મારે આ કહેવું છે કે આપણા મૃત્યુનો સમય અને આપણે કેટલા શ્વાસોશ્વાસ લઈશું, ઇવન શ્વાસોશ્વાસ આપણે કેટલા લઈશું એ પણ ફિક્સ છે. આ વાત કરતા બાપુ મનુસ્મૃતિની એક વસ્તુ જોડે મૂકે છે કે બાપુ કહ્યું કે મનુસ્મૃતિમાં પણ આ વસ્તુ એમ કે જુદી રીતે કહેવાય છે કે અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિન ચત્વારી તસ્ય વર્ધન્તે આયુ વિદ્યા યશો બલમ. ટૂંકમાં કહે તો કે વડીલોને આવવાથી, વડીલોની આવવાથી આપણી 4 વસ્તુ વધે: આયુર, વિદ્યા, યશ અને બળ. તો બાપુ વિદ્યા વધે, વડીલોના આશીર્વાદ લેવાથી, વડીલોને પગે લાગવાથી વિદ્યા વધે, બળ પણ વધે. આયુ કેવી રીતે વધે? કારણ કે ચાણક્ય તો ના પાડી છે કે એને વધે નહીં. એટલે બાપુ કહે છે કે મારું એવું માનવું છે કે બચેલા આયુષ્યમાં તમારો આનંદ વધે. બાપુએ આ શબ્દ વાપર્યા કે બચેલું જે તમારું આયુષ્ય હોય, તમે જો વડીલોની સેવા કરો, વડીલોના આશીર્વાદ લો, વડીલોને પગે લાગો, એમની આજ્ઞાનું પાલન કરો, તો તમે એમ કે બચેલી જે આયુષ્ય બાકીનું હોય એમાં તમારો આનંદ વધે. અને બાકીનું જે આયુષ્ય હોય રહેલું, એની અંદર તમારે વિદ્યા વધે, યશ વધે અને તમારે વધે. બાકીનું રહેલું હોય તે પણ આયુષ્ય તો ફિક્સ જ છે. મેં કહ્યું કે વિજ્ઞાન છે અને કોઈ સારો જ્યોતિષ હોય એ તમને કહી પણ શકે. નરેશભાઈ, આપણે ખબર નહીં વાત થઈ કે નહીં, પણ આ મારો અનુભવ છે કે વડોદરાની અંદર એસએસસીમાં ભણતો હતો ત્યારે માસીના ઘરે એક વખતે સાયકલ લઈને ગયો, માસીને ખાલી મળવા માટે. તો ત્યાં એક જ્યોતિષી બેઠા હતા. પન્ના એ સાંભળેલું હશે, મોઢુભાઈ બધા જાણતા હશે. તો પછી માસી કહે છે કે જેઠા કાકા, આ મારો ભાણિયો કરો, તમે જરા એનો હાથ આપો ને. એટલે એ તો પાસાના મિત્ર હતા, એટલે મને હાથ જોવા બેઠા ત્યાં આગળ. અને પછી એમને બધામાં નથી પણ થોડીક વસ્તુ કહી કહું કે એમને કીધું કે આ છોકરો બહુ ભણશે. એટલે માસી હસ્યા. માસી કે હવે ભણવું તો પડશે જ ને, કે ઘેર કશું છે નહીં, ખેતી બેતી કઈ છે નહીં, ભણવું તો પડશે જ ને. એમ કે ભણે તો બધા ઓલરેડી એસએસસીમાં છે. તો કે નહીં, પણ એમ કે એ ડોક્ટર કે એન્જિનિયર થશે. એવું પછી એમને કીધું, ડોક્ટર કે એન્જિનિયર થશે. પછી કીધું કે પણ એ તો જુઓ કે ફોરેન જશે કે નહીં. તો પાછું જહાજ જોઈને જોયું કે ફોરેનના યોગ છે,
એવું બોલ્યા ફોરેનના યોગ છે. પછી માસીએ કીધું કે બીજું કંઈ હોય તો તમે હવે કહો. તો એ કહે છે કે આ છોકરાને ત્યાં 4 ગાડી આવશે, 4 ગાડી હશે. એટલે આખું ઘર હસવા માંડ્યું, બધા જ માસા માસી છોકરીઓ બધા જ હસવા માંડ્યું કે 4 ગાડી તો કેવી રીતે હોય. ઇન્ડિયા આમ ટોકિંગ અબાઉટ ધીસ ઇઝ ઇન 1970s ની વાત કરું એટલે તે વખતે તો 4 ગાડી, એક ગાડી કોઈ ત્યાં નથી હોતી, તો 4 ગાડી. એટલે પછી બધા કહે છે કે કાકા એવું હશે કે આનું ગરાજ હશે અને પછી ગરાજમાં ગાડીઓ રાખતો હશે એટલે 4 ગાડી હશે, એવું માસી હસતા હતા. તો કે ભાઈ એ તો જેઠા કાકા કે તો ભાઈ એના હાથમાં છે તે હું તમને કહું છું. અને પછી કે આના હાથમાં 2 ઘર લખેલા છે નરેશભાઈ, એક ઘર દરિયા કિનારે હશે, એવું કીધું. આના નસીબમાં 2 ઘર છે અને એક ઘર દરિયા કિનારે હશે. પછી તો બધું આપણે અહીંયા આવી ગયા. પછી આનંદ અમર કોલેજમાં જતા થયા ત્યારે મારી, મીનાની ને આનંદ અમરની 4 ગાડીઓ થઈ. સો આઈ હેડ એ 4 કાર. પછી નરેશભાઈ તમે મહુવામાં ઘર લઈ આપ્યું એટલે એ દરિયા કિનારે છે ને, દરિયા કિનારાથી 1 જ માઇલ દૂર છે એટલે દરિયા કિનારે ઘર થયું. હવે આ કાકાની વાત એટલે એમને જેટલું કહ્યું. અને ડોક્ટરને એન્જિનિયર કીધું હતું ને, મને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું અને એન્જિનિયરિંગમાં મારે જવું નહોતું વડોદરામાં, એટલે હું ગોવા ગયો મેડિસિન કરવામાં. એટલે બંને સાચું, એન્જિનિયરિંગમાં મળ્યું હતું અને ડોક્ટરમાં પણ પછી હું ડોક્ટર થયો. એટલે એમને જેટલું કીધું એટલું સાચું પડ્યું. પછી તમે મીનાને લઈને આવ્યા પછી કે છે 1 જ દિવસમાં તમે જવાબ આપો. મને 1 જ દિવસનો ટાઈમ આપ્યો હતો, બરાબર નરેશભાઈ, 24 કલાક. કારણ કે તમારે પાછું આવવાનું હતું ને હું ના તો બીજા કોઈને કઈ તમારે આગળ વ્યવસ્થા કરવાની હતી. તો પછી હું જેઠા કાકાને પૂછવા ગયો રાત્રે, હું ને માસા. હવે 24 કલાકમાં તો અમે કેવી રીતે નક્કી કરીએ? ઘરને પૂછવાનું ને એ કરવાનો ટાઈમ જ નથી 24 કલાકમાં. તો જેઠા કાકા એ કહે છે કે છોકરીનું નામ શું? તો મેં કીધું મીના, પણ મીનાક્ષી છે પણ મીના કહે છે. તો એટલું જ પૂછ્યું, છોકરીનું નામ શું? અને પછી કહે છે કે તું ક્યારે મળ્યો એને? મેં કીધું હમણાં જ આ મળ્યો. અને પછી માસાને લઈને આ તમારી ત્યાં પૂછવા માટે આવ્યો કે ભાઈ હવે 24 કલાકમાં તો તમે કહો તો જવાબ આપું, નહીં તો કેવી રીતે જવાબ આપું? તો કહે છે કે જાત તારું લગ્ન સુખી થઈ ગયો ને તું અમેરિકા પહોંચી ગયો. નરેશભાઈ 3 વસ્તુ કીધું, સુખી થઈ ગયો, ઉમેર્યું પાછું, અને તું અમેરિકા પહોંચી ગયો. પછી મેં કીધું પણ કાકા તમે ચોપડા બોપડા તો કઈ જોયું નહીં તમે? હું તો તમારે ત્યાં અડધી રાત્રે 8, 8:30 ગયો. મેં કીધું મોડી રાતે તમારે ત્યાં આવ્યો અને તમે કઈ ચોપડો જોયો નહીં, તમારું પંચાંગ જોયું નહીં, અને તમે મને એક જ સવાલ કર્યો, 2 સવાલ કર્યા અને પછી તમે મને કહી દીધું. તો કહે છે કે એમ કે જાને મેં તને કીધું ને તારું લગ્ન થઈ ગયું, તો સુખી થઈ ગયો, તો અમેરિકા પહોંચી ગયો. પછી અમે નીકળતા હતા. માસા કે ચાલ હવે તને 2 વાર કીધું. એટલે ભાઈ ઉમરામાં ઊભો મેં એમને કીધું કે કાકા હું તમારે ત્યાં મોડી રાતે આવ્યો અને આટલી આશા લઈને આવ્યો પણ તમે મને બરાબર સંતોષકારક જવાબ ના આપ્યો. એટલે મને એમને પાછો બોલાયો અહીંયા. એટલે એ હિંચકા પર બેઠા હતા, ત્યાં પાછો બોલાયો. માસા પણ આવ્યા. પછી કે મેં તને શું પૂછ્યું? મેં કીધું નામ પૂછ્યું અને ક્યારે મળ્યો એવું પૂછ્યું. તો મેં કીધું હમણાં મળ્યો. તો કે તે કીધું ને હમણાં મળ્યો? મેં કીધું હા. તો હમણાં મળ્યો એટલે તું આ જ કપડામાં ગયો? મેં કીધું હા, હમણાં મળ્યો એટલે આ જ કપડા આવ્યો. એટલે કે તારા કપડા પરથી મેં કહી દીધું કે તારું લગ્ન થઈ ગયું, તું સુખી થઈ ગયો, તું અમેરિકા પહોંચી ગયો. હવે મને ત્યારે ડાઉટ હતો કે આ જ્યોતિષમાં હાથ જુએ, પંચાંગ જુએ, ચોપડો જુએ, પણ આ કપડાનું તો કેવી રીતે? એમ કે પછી માસાએ મને જતા જતા કીધું કે આ જેઠા કાકાએ જેટલી વાર કપડા પરથી મને કીધું છે મારી દીકરીઓને કે દીકરાઓને, દરેક વખતે સાચું પડ્યું છે. છતાંય મને પૂરેપૂરો સંતોષ નહોતો. પણ એટલાન્ટાની કથામાં બાપુએ આ ટોપિક કીધો કે સોમવારે કયા કપડાં પહેરવાના, મંગળવારે કયા કપડાં, કયા કલરના પહેરવાના, આખું એનું ગણિત છે. એ ઉષાભાભી મને એટલાન્ટામાં સંતોષ થયો. આમ તો થઈ જ ગયો હતો, એમનું સાચું જ હતું, પણ એ શાસ્ત્ર કેટલું કહેવાય. આ જ્યોતિષ પાછું બાપુએ એવું પણ કીધું કે તમે જાણી જોઈને, હવે તમે જાણી ગયા કે સોમવારે કયો કલર. બાપુએ તો બધા કલર કીધા તે દિવસે એટલાન્ટામાં. હવે એ તમે જાણી જોઈને તો એની અસર ના થાય. જે સહજ રીતે તમને થયું હોય કે ચાલો આજે આ કપડાં પહેરું
અને એ પછી તમે જે કાર્ય કરવા ગયા હોય એ કાર્ય કાં તો થાય, કાં તો હાથ જોવાની જરૂર નથી, ચોપડો જોવાની જરૂર નથી. જ્યોતિષ શાસ્ત્ર એટલું બધું એ છે, પણ એવું કઈ જાણીતો હોય તો એનો માર્ગ કહેવાનો મતલબ કે મૃત્યુનો સમય અને મૃત્યુ એ આપણું નક્કી જ હોય છે. આપણે બધા પૂર્વજન્મ માનીએ તો પૂર્વજન્મમાં તો આપણે માનીએ તો પૂર્વજન્મ કોનો થાય? આપણે કહીએ ને કે ભાઈ આપણે પુનર્જન્મમાં માનીએ છીએ, પુનર્જન્મ, ફરી બીજો જન્મ. તો પુનર્જન્મ કોનો થાય? આ શરીરનો તો થતો નથી. પુનર્જન્મ કોનો થાય છે? પુનર્જન્મ થાય છે આપણા સૂક્ષ્મ શરીર. આપણા પુનર્જન્મ આપણે કહીએ ને અમે પુનર્જન્મમાં માનીએ, બધા જ આપણે કહીએ, પણ પુનર્જન્મમાં માનીએ એટલે બીજો જન્મ થાય. પણ બીજો જન્મ કોનો? આ શરીર તો બીજું જન્મ લઈશું ત્યાં તો શરીર બદલાઈ ગયું હશે, ઘણી વાર તો યોની પણ બદલાઈ ગઈ હશે, પણ એ જે સૂક્ષ્મ શરીર હોય એનું એ જ આવશે. અને એ જ બતાવવા માટે નરેશભાઈ ઉત્તરકાંડમાં આપણા કાગભૂસુંડીને શું થયું? કેટલા જન્મો ધર્યા એમને? અયુત જન્મ. અયુતનો અર્થ થાય 10,000. જોઈ તનુ ધરવું તજવું પુની અનાયાસ હરિજાન જીમીનું તન પટ પહેરઈ નર પર હરિ પુરાણ શિવ રાખી શ્રુતિ નીતિ અરુ મેં નહીં પાવા કલેશ એ બીધી ધરે હું બીબીધ તનું જ્ઞાન ન ગયે હું ખગેશ અયુત જન્મ ભરી પાવહી પીરા. અયુત જન્મ ભરી કાગભૂષણને શ્રાપ મળ્યો કે તમે અયુત જન્મ ભરીને તમને પીડા તમે પામશો. અયુત એટલે 10,000. હવે 10,000માં કાગભૂષુંડી અજગર પણ થયા, કાગભૂષુંડી કાગડા પણ થયા, કેટલી યોનીમાં એમને જન્મ લીધો. તો બીજી યોનીમાં કે બીજા જન્મમાં છોટું નરેશભાઈ એમનું નામ કાગભૂષુંડી જ નહોતું, કારણ કે શરીર જુદું હતું. કઈ કાગડાનું નામ કઈ કાગભૂષુંડી ના હોય અને અજગરનું નામ કાગભૂષુંડી ના હોય, પણ શરીર તો જુદા જુદા મળ્યા. પણ એમાં જે સૂક્ષ્મ શરીર હતું એ કાગભૂષુંડીનું હતું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એનો સ્વભાવ એ 10,000 જન્મમાં એનું એ જ રહ્યું. એવી જ રીતે આપણા કેટલાય જન્મ થશે. જન્મની યાત્રા પર આપણો જીવ નીકળેલો છે. એની અંદર આપણા નામ બદલાઈ જશે, આપણી યોની બદલાઈ જશે, મા બાપ બદલાઈ જશે, પણ આપણે જે છીએ, જે સૂક્ષ્મ શરીર, એ આપણું એનું એ જ રહેશે. આપણો જીવ એ જન્મની યાત્રા પર છે, આપણા બધાનો જ. આ સ્થૂળ દેહ મા બાપ દ્વારા મળેલું શરીર છે અને એ ટેમ્પરરી છે. આ જે સ્થૂળ શરીર છે એ મા બાપે આપણને આપ્યું, પણ એ ટેમ્પરરી છે. આપણું પરમેનન્ટ શરીર તો આપણું સૂક્ષ્મ શરીર જે છે એ આપણું પરમેનન્ટ શરીર કહેવાય, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આપણા વિકાર, આપણા સંસ્કાર ને આપણો સ્વભાવ અને એની જોડે આત્મા જોડાયેલો હોય. આત્મા વગર તો એ ટકી ના શકે, એટલા માટે એ આપણું પરમેનન્ટ છે. તો આજે આપણે જે છીએ એ જ મન, એ જ બુદ્ધિ, એ જ ચિત્ત, એ જ સ્વભાવ, એ જ અહંકાર, એ આપણી જોડે જન્મ સુધી આવશે. ખાલી ખોડિયું અને માળખું એ જુદું હશે. જેમ ગીતા કહે છે કે મનુષ્ય કપડાં બદલે એમ આ જીવ શરીર બદલે છે. મનુષ્ય જેમ કપડાં બદલે એમ આ જીવ, આપણો જે સૂક્ષ્મ શરીર જીવ, એ કપડાં બદલે છે જુદી જગ્યાએ. બાકી તો અંદર તો એનો એ જ રહે છે. એટલા માટે કબીરજીએ પણ કહ્યું, હમ નામ રે મરી હો સંસારા, હમ નામ રે મરી હો સંસારા, હમ નામ રે. હમ એટલે હું જે છું એ મરતો નથી, પણ સંસાર, આપણો સંસાર મળી જાય. કારણ કે સંસાર આપણે આ શરીરે ઉભો કર્યો છે. આ સંસાર છે આપણા શરીરને લીધે. એ શરીર બદલાઈ જાય એટલે એ અત્યારનો જે આપણું સંસ્કાર, આપણું જે વર્તુળ, આપણું ટોળું છે એ બદલાઈ જાય. બીજી જગ્યાએ જે શરીર લઈએ એટલે પાછું બીજી જગ્યાએ ત્યાં આપણે પાછો સંસાર ઉભો કરીએ. એટલે સંસાર આપણો મળી જાય, પણ આપણું હમ ના મરે. આપણો જે અંદરનો જીવ છે એ જીવ ના મળે. તો યાત્રા પર નીકળેલો છે જન્મની.
જેમ એક ગાડી વડોદરાથી લોકલ ગાડી બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન સુધી જાય ને વચ્ચે બધે ઊભી રહે જુદી જુદી જગ્યાએ સ્ટેશને, એવી રીતે આપણો જીવ આ જુદી જુદી જગ્યાએ જાય એ ખાલી યાત્રામાં ખાલી સ્ટોપેજ જ છે. પણ આપણે માની બેઠા છીએ. આપણે એ સ્થૂળ શરીર અને આ સ્થૂળ શરીરને સંતોએ ખાલી ટેમ્પરરી કીધું. પરમેનન્ટ શરીર આપણું છે, સૂક્ષ્મ શરીર એ પરમેનન્ટ છે, અને આ સ્થૂળ શરીર છે એ ટેમ્પરરી શરીર છે. એને ભાડાનું મકાન કીધું. મા બાપે આપેલું આ ભાડાનું મકાન છે, અને ભાડાના મકાનમાં આપણો જીવ એ ભાડાના મકાનમાં રહે છે, મા બાપે આપેલા ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. તો આપણે ભાડાના મકાનમાં રહીએ. મા બાપે આપેલું ભાડાના મકાનમાં આપણો જીવ રહે છે. પણ એ ભાડાના મકાનને નરેશભાઈ આપણે આપણું મકાન માની બેઠા. હવે આપણું મકાન તો પેલું સૂક્ષ્મ શરીર જે છે તે મકાન છે આપણું પરમેનન્ટ. પણ આ ભાડાનું જે શરીર છે એને આપણે આપણું માની બેઠા, અને ભાડાના મકાનને રંગરોગાન કરવા માંડ્યા. ભાડાના મકાનને રિપેરિંગ. હવે કોઈ મૂર્ખ હોય એ જ ભાડાના મકાનને રંગરોડ કરે, મૂર્ખ હોય એ જ ભાડાના મકાનને રિપેરિંગ કરાવે. પણ આપણે બધા જ, આઈ એમ ઇન્ક્લુડેડ, આપણે બધા ભાડાના મકાનને રંગરોડ કરવા માંડ્યા, રંગાવા માંડ્યા, રિપેર કરવા માંડ્યા. સવારથી સાંજ સુધીની આપણી મોટા ભાગની ક્રિયા ભાડાના મકાનને ઠીક કરવાની છે. ભાડાના મકાનને કોઈ ઠીક ના કરે, ભાડુઆત તો ભાડું ભરી દે એટલું કરે. પણ આપણે ભાડાના મકાનને રંગરોડ કરવા માંડ્યા, ઠીકઠાક કરવા માંડ્યા. સવારથી સાંજ સુધીની આપણી એક્ટિવિટી જુઓ તો મોટા ભાગની એક્ટિવિટી શું હોય કે શરીરને કેમ સાચવવી. હવે બાપુ કે છે કે રોગો હોય, શરીરને રોગ થાય તો શરીરની ટેક કેર કરવી જોઈએ, શરીરના રોગોની પણ ટેક કરવી જોઈએ, એની પણ ના નહીં. પણ આપણે તો ક્યાં સુધી પહોંચ્યા કે રોગો ના થાય, શરીરના રોગો ના થાય એની એમ તૈયારી કરવા માટે. હવે શરીરની તૈયારી કરો, એની કાળજી રાખો, કઈ વાંધો નહીં. શરીરનો રોગ થાય એની કાળજી રાખો, ડોક્ટર પાસે જાઓ, હરખું કરાવો, તોય વાંધો નહીં. પણ શરીરના રોગો ના થાય એની પાછળ આપણે સવારથી હાથ સુધી લાગી પડ્યા. જે ભાડાનું મકાન છે એ તો, અને જે પરમેનન્ટ મકાન છે આપણું પોતાનું અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એના રોગો છે. એનું શું? માનસિક રોગો તરફ તો આપણે ધ્યાન જ, એ આખા રામચરિત માનસમાં બાપુ કે માનસિક રોગ વિશે કોઈ પણ મનુષ્ય પૂછ્યું જ નહીં. નરેશભાઈ, તમે રામચરિત માનસમાં મને બતાવો કે કોઈ પણ મનુષ્યએ કોઈ પણ સાધુને પૂછ્યું હોય કે ભાઈ આ માનસ રોગો. એક પક્ષીએ માનસ રોગ વિશે પૂછ્યું. કેમ પક્ષી પાસે પૂછાડાયું શિવજીએ? કારણ કે મનુષ્ય એટલો બધો બેદરકાર છે સૂક્ષ્મ શરીર પ્રત્યે, મનના રોગ પ્રત્યે, બુદ્ધિના રોગ પ્રત્યે, ચિત્તના રોગ પ્રત્યે, અહંકાર પ્રત્યે, આપણા સ્વભાવના પ્રોબ્લેમ પ્રત્યે. પણ શરીરની તો એટલી બધી કાળજી, અને શરીર મેં ફરું કહ્યું શરીરની કાળજી રાખવી જોઈએ. બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈન જેહી પર લોક સવારા, પાઈન જેહી પર લોક સવાર. સો બડે ભાગ માનુષ તન પાવા. મોટા ભાગ્યથી આપણને મનુષ્ય મળ્યું તો એને સાચવવું જોઈએ, એની ના નહીં. તજવું તન નિજ ઈચ્છા મરના, તજવું તન નિજ ઈચ્છા મરના, તન બિનુ ભેદ ભજન નહીં બરના, તન બિનુ ભેદ ભજન નહીં બરના.
તો એનો મતલબ એવો થયો કે બડે ભાગથી આપણને મનુષ્ય શરીર મળ્યું તો એને સાચવવું જોઈએ. તનબીનું ભેદ ભજન નહીં બરના. નરેશભાઈ, આપણે એક વખત ચર્ચા થઈ હતી આની. તનબીનું ભેદ તો શરીર સાચવવું જોઈએ, એ તનબીનું ભેદ ભજન નહીં બન. એટલે શરીરને સાચવવું જોઈએ, પણ હવે એટલું બધું તો નહીં ને કે થયા છે રોગો, જે માનસિક રોગો આપણને થયેલા છે ઓલરેડી. કામ છે આપણામાં, ક્રોધ છે આપણામાં, લોભ છે આપણામાં, અહંકાર છે આપણામાં, અને આપણને ખબર છે. એવું નથી કે આપણને ખબર નથી કે મારામાં કામ નથી, મારામાં ક્રોધ નથી, મારામાં લોભ નથી, મારામાં અહંકાર નથી, ઈગો બધું છે. પણ એ જાણવા છતાંય આપણે માનસિક રોગો માટે કશું ના કર્યું, અને શરીરના જે રોગ હજી થયા નથી તેને સાચવવા માટે આપણે કોશિશ કરીએ છીએ. એટલે આ વ્યર્થ કાલત્વમ થયો કે ના થયો છે, તેને તો તમે સરખું કરો, પણ ન થાય એના માટેના જે આપણા પ્રયત્નો હવારથી હાથ સુધીના છે એ તો થોડા ઓછા કરો, તો એ સમયમાં થોડી ભક્તિ થાય, હરિભક્તિ થાય, ભગવાનનો પાઠ થાય, હરિનું ભજન થાય, રામનું નામ લેવાય, અને એ બાને થોડા આપણા માનસિક રોગો ઓછા થાય. કારણ કે માનસિક રોગો આપણામાં એટલા બધા છે, અને એનો ઉપાય શું છે? ઉપાય ઉત્તરકાંડમાં બતાવ્યો એનો. રઘુપતિ ભગતિ સંજીવની મૂરી, અનુપાન શ્રદ્ધામતિ પૂરી, સદગુરુ વૈદ વચન વિશ્વાસા, સંયમયન વિષય કે આશા, સંયમયન વિષય કે આશા. એનો ઉપાય પણ બતાવ્યો. માનસિક રોગોને ઠીક કરવાનો ઉપાય તો રઘુપતિ ભક્તિ. આપણી ભક્તિ વધે, આપણી શ્રદ્ધા વધે, આપણો સદગુરુના વચન ઉપર વિશ્વાસ વધે, અને સદગુરુના વચનો પણ આપણે કરીએ એટલું તો આપણે કરી શકીએ કે નહીં. શરીરનો વાંધો નથી, પણ શરીરમાં બાપુ કે છે કે જરા વિચાર કરો. જે લોકો આપણે કહે કે શરીર સાચવવું જોઈએ, બડે ભાગ માનુષ ધન પાવા, અથવા તો તન બીનું ભેદ ભજન નહીં બરના. પણ બાપુ કે પૂરેપૂરી ચોપાઈ તો વાંચો તમે. ચોપાઈમાં શું છે? બડે ભાગમાં નુસતન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈ ન જેહી પરલોક સવારા. આ જોઈએ છે ને માટે તો કે પરલોક સવારવા માટે, અહીંયા લહેર કરવા માટે, કે ભોગ ભોગવવા માટે નહીં, કે સંસાર ભોગવવા માટે નહીં. પાઈ ન જેહી પરલોક સવારા. તો શરીર કેટલા માટે જોઈએ? તો કે છે કે પરલોક સંવારવા માટે. અને બીજું, તન બીનું ભેદ ભજન નહીં. શરીર શું કરવા જોઈએ? તો કે તન બીનું ભેદ ભજન નહીં બરના. શરીર એટલા માટે સાચવવાનું છે નરેશભાઈ કે ભજન કરવા માટે. હવે ભજન માટે સાચવતા હોય તો કઈ સવાલ જ નથી. પણ જો શરીરના રોગો ના થાય એના માટે જો આપણે બધી વ્યર્થ કાલત્વમ જતો હોય તો થોડીક રઘુપતિ ભક્તિ આપણી વધે, થોડીક શ્રદ્ધા વધે, થોડોક આપનો વિશ્વાસ વધે. બાપુ એક વખતે ધૂન લેવડાવતા હતા, અને આજે હું 5 મિનિટ વધારે લઈશ, સોરી, કે આ સબ્જેક્ટ પૂરો થઈ જાય. બાપુ ધૂન લેવડાવતા હતા. કઈ ધૂન હતી? હમારો ધન રાધા 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 રાધા, હમારો ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, હમારો ધન રાધા 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 રાધા, હમારો ધન રાધા 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 રાધા. હવે એમાં ધનની વાત આવી ને એટલે બાપુએ ધૂન રોકાવી દીધી. સ્વાભાવિક તમને યાદ આવી જશે. ધૂન રોકાવી દીધી, અને પછી કે છે કે તમે લોકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો છો, રાઈટ? મેં કીધું કે આ બાપુ હવે આપણને ફાઇનાન્સિંગ પ્લાનિંગ વિશે પૂછે છે. એટલે મેં મનમાં, બાપુ હા ફાઇનાન્સિંગ પ્લાનિંગ તો કરીએ છીએ. એમ કે તો કે તમે તમારા માટે કરો,
તમારી રિટાયરમેન્ટની લાઈફ માટે કરો, પછી તમારા દીકરાઓ માટે કરો, પછી એમ કે ગ્રાન્ડ કિડ હોય એના નામનું ખાતું બાતું ખોલાવો, તમે એના માટે કરો. બસ એટલે સુધી 3 પેઢી સુધી તમે જાઓ, રાઈટ. પછી પ્લાનિંગ તો જે જન્મ્યા નથી એનું તો પ્લાનિંગ થાય નહીં, એટલે આપણે 3 પેઢી સુધીનું પ્લાનિંગ કરીએ. તો બાપુ કે છે કે પણ તમે આ 3 પેઢી સુધીનું જ પ્લાનિંગ કેમ કરો છો? હું તમને ફાઇનાન્શિયલ પ્લાનિંગ બતાવું. હવે બાપુ આપણને ફાઇનાન્શિયલ પ્લાનિંગ બતાવે કે હું તમને એવું ફાઇનાન્સિંગ પ્લાનિંગ બતાવું કે જે ધન તમે તમારી જોડે વર્ષો સુધી, વર્ષો નહીં, જન્મારાઓ સુધી લઈ શકો એવું તમને ધન બતાવો. કે તમે એવી રીતે કે તમે સાથે લઈ જશો. આ ધન તો તમે બેંકની અંદર મૂક્યું બાપુ કે, અને પછી તમે બીજા જન્મમાં તમને યાદ રહી ગયું પાસવર્ડ ને બધું, યુઝર આઈડી, અને બેંક પાસે તમે જશો અને બેંકનો એકાઉન્ટ નંબર કહેશો તોય તમને મેનેજર હાથ નહીં મૂકવા દે. લાવો તમારું બર્થ સર્ટિફિકેટ લાવો, એટલે તમને હાથ નહીં મૂકવા દે. પણ આ હું તમને એવું ફાઇનાન્સિંગ પ્લાનિંગ બતાવું કે જેમાં તમારે પૈસા મૂકી દેવાના અને પછી તમારે જન્મ સુધી વાપરવાના. અમારો ધન રાધા રાધા કરીને. તો કે એવું શું? તો કે તમે રામ નામનું ધન કમાવો, રાધાનું ધન કમાવો, અને એ ધન તમને સૂક્ષ્મ શરીરમાં જશે, સ્થૂળ શરીરમાં નહીં. આ ધન સૂક્ષ્મ શરીરમાં જશે, અને સૂક્ષ્મ શરીરમાં એટલે તમારા અંતઃકરણમાં, અને એ અંતઃકરણમાં જેટલું તમે કમાયા એટલું તમારે આગળ લઈ જવાનું. બીજા જન્મમાં, આ જન્મમાં આપણે જ્યાંથી પૂરું કરીશું આધ્યાત્મિક ક્ષેત્ર, ખાલી ભૌતિક નહીં. ભૌતિકમાં જેટલું કમાયા, જે ડિગ્રી 1 પ્રાપ્ત કરી એ અહીં મૂકી જવાની. પણ આ જન્મમાં જેટલું આપણે આધ્યાત્મિક પ્રોગ્રેસ કર્યો એ પ્રોગ્રેસ આપણે આગળ લઈ જવાનો. અને એટલા માટે આ સંતો 12 વર્ષની ઉંમરે કે 14 વર્ષની ઉંમરે, નરેશભાઈ 8 વર્ષની ઉંમરે શંકરાચાર્યની જેમ એ લોકો આટલું વેદો મોઢે હોય. કેવી રીતે? કે આગલા જન્મનું ધન, આગલા જન્મારાઓનું ધન એ લોકો સાથે લઈ ગયેલા. તો બાપુ કે પણ એવું ધન તમે કમાવો ને કે જો તમે જન્મારાઓ સુધી સાથે લઈ જાઓ. આમાં તો તમે કમાવશો તો મૂકી દેવું પડશે, અને પછી આગળ તો તમારે કામ લાગે નહીં. એટલા માટે બાપુએ કીધું કે આ સૂક્ષ્મ શરીર જે અંતઃકરણમાં તમે લઈ જઈ શકો એ રામ નામનું ધન કમાવો, રાધાના નામનું ધન કમાવો. રાધાનું નામ એ પણ ધન છે, રામ નામ પણ એ ધન છે. એટલા માટે આટલો સત્સંગ આખો એટલા માટે હતો કે આપણી આસક્તિ ધીરે ધીરે સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર તરફ વધે. સ્થૂળ શરીરને સાચવવાનું, રોગોની ટેક કેર કરવાની, તનબીનું ભેદ ભજન નહીં, પણ પછી એ શરીરથી ભજન કરવાનું, એ શરીરથી પરલોકને સંવારવાનું. અને સૂક્ષ્મ શરીર જે આપણે વિચારતા જ નતા એના વિશે વિચારવાનું. મનના રોગ કેટલા ઓછા થાય. મનનો રોગ જો ઓછો થશે તો એ શુદ્ધ મન પછી બીજા જન્મમાં લઈ જવાનું. બુદ્ધિનો રોગ નીકળી જશે, ચિત્તમાંથી કચરો નીકળી જશે, તો એ શુદ્ધ ચિત્ત પછી આપણે બીજા જન્મમાં લઈ જવાનું. આ શરીરને તમે જેટલું શુદ્ધ કરશો, આ બાબાની જેમ બધું ઘુમાવીને, તો પણ એ અહીંયા મૂકીને જ જવું પડશે. એ શુદ્ધિ તમને બીજા જન્મમાં નહીં આવે. તો એવી શુદ્ધિ કરીએ કે જે શુદ્ધિ આપણે જન્મારાઓ સુધી લઈ શકીએ. એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને માનસિક રોગો તરફ વધારે ધ્યાન આપીએ. શારીરિક ને થોડુંક સાચવીએ, પણ એટલું બધું નહીં. બધાને મારા જય સિયારામ, પ્રણામ.